નમસ્કાર મિત્રો, તમામનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ MS પાવર જીકે પર। આજે આપણે 10 માર્ચ 2026ના મહત્ત્વના કરંટ અફેર્સ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। આ બધા પ્રશ્નો ખાસ કરીને પોલીસ ભરતી, તલાટી, જીપીએસસી, પીએસઆઈ, એએસઆઈ, બિન સચિવાલય, ક્લાર્ક તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્ત્વના છે। જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે આપણે પરીક્ષાલક્ષી મહત્ત્વના પ્રશ્નો અને જવાબો સરળ રીતે સમજાવવાના છીએ। મિત્રો, આજે છે 10 માર્ચ। 10 માર્ચના શરૂઆતમાં તો દિન વિશેષમાં જોઈએ તો કે 10 માર્ચના દિવસે વિશ્વભરમાં વર્લ્ડ કિડની ડે એટલે કે વિશ્વ કિડની દિવસ ઉજવવામાં આવે છે। અને આ દિવસનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં કિડનીના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવાનો અને કિડની સંબંધિત બીમારીઓથી બચાવવાના ઉપાયો વિશે માહિતી આપવાનો છે। કિડની આપણા શરીરમાં લોહી શુદ્ધ કરવાની અને શરીરમાં ઝેરી તત્વોને બહાર કાઢવાની મહત્વપૂર્ણ કામગીરી કરે છે। તેથી કિડનીનું સ્વાસ્થ્ય જાળવવું ખૂબ જ જરૂરી છે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજના કરંટ અફેર્સ 10 માર્ચ 2026ના। લંડનમાં પ્રતિષ્ઠિત ઇન્ડિયા યુકે અચાઇવર્સ એવોર્ડ 2026થી કયા ભારતીય કેન્દ્રીય મંત્રીને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ છે જયંત ચૌધરીને। નેક્સ્ટ, પ્રોગ્રેસિવ પંજાબ ઇન્વેસ્ટર સમિટ 2026નું આયોજન ક્યાં થશે? તો જવાબ છે મોહાલી, પ્લાક્સા યુનિવર્સિટીમાં। પ્રોગ્રેસિવ પંજાબ ઇન્વેસ્ટર સમિટ 2026નું આયોજન મોહાલી ખાતે કરવામાં આવશે, પ્લાક્સા યુનિવર્સિટીમાં। જોઈએ નેક્સ્ટ, કયા ભારતીય બેંકે મહિલા સશક્તિકરણ પર કેન્દ્રિત $500 મિલિયન સિન્ડિકેટ સોશિયલ લોન સુવિધાની જાહેરાત કરી છે? તો જવાબ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ મહિલા સશક્તિકરણ પર કેન્દ્રિત $500 મિલિયન સિન્ડિકેટેડ સોશિયલ લોન સુવિધાની જાહેરાત કરી છે। જોઈએ આગળનો પ્રશ્ન, સસુન બંદરના આધુનિકીકરણ માટે કયા રાજ્ય સરકારે 3 ફિનલેન્ડ કંપનીઓ સાથે સમજૂતી કરાર કર્યા છે? તો જવાબ છે મહારાષ્ટ્ર। સસુન બંદરના આધુનિકીકરણ માટે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે 3 ફિનલેન્ડ કંપનીઓ સાથે સમજૂતી કરાર કર્યા છે। નેક્સ્ટ, ભારતે કયા દેશને હરાવીને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીત્યો છે? તો જવાબ છે ન્યૂઝીલેન્ડ। ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીત્યો છે। T20 વર્લ્ડ કપ 2026નો ફાઇનલ મુકાબલો કયા સ્ટેડિયમમાં રમાયો હતો? તો જવાબ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ ખાતે। T20 વર્લ્ડ કપ 2026નો ફાઇનલ મુકાબલો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ ખાતે રમાયો હતો। આગળ જોઈએ, ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ફાઇનલમાં મેન ઓફ ધ મેચ કોણ મળ્યો? તો મેન ઓફ ધ મેચ જસપ્રીત બુમરાહને મળ્યો। ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ફાઇનલમાં મેન ઓફ ધ મેચ જસપ્રીત બુમરાહને મળ્યો। ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં મેન ઓફ ધ સિરીઝ કોને મળ્યો? તો મેન ઓફ ધ સિરીઝ સંજુ સેમસનને મળ્યો। ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં મેન ઓફ ધ સિરીઝ સંજુ સેમસનને મળ્યો। ભારત સરકારની અસ્મિતા પહેલ કયા કેન્દ્રીય મંત્રાલય સાથે સંબંધિત છે? તો જવાબ છે યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય। ભારત સરકારની અસ્મિતા પહેલ યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય સાથે સંબંધિત છે। જોઈએ નેક્સ્ટ, કે મુસાફરોની સુવિધા માટે તમામ રેલ સેવાઓને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવા માટે ભારતીય રેલવેએ કઈ એપ લોન્ચ કરી છે? તો સુપર એપ રેલ 1। મુસાફરોની સુવિધા માટે તમામ રેલ સેવાઓને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવા માટે ભારતીય રેલવેએ કઈ એપ લોન્ચ કરી છે? સુપર એપ રેલ 1 એપ લોન્ચ કરી છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026ની થીમ શું હતી? તો જવાબ છે મહિલાઓ અને બાલિકાઓ માટે અધિકાર, ન્યાય અને કાર્યવાહી। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026ની થીમ હતી મહિલાઓ અને બાલિકાઓ માટે અધિકાર, ન્યાય અને કાર્યવાહી। જોઈએ આગળનો પ્રશ્ન, કે VLEO સેટેલાઇટ સિસ્ટમ વિકસાવવા માટે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ
એ કયા બેંગલુરુ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ સાથે MOU કર્યા છે? તો જવાબ છે બેલેટ્રિક્સ એરોસ્પેસ. VLEO સેટેલાઇટ સિસ્ટમ વિકસાવવા માટે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એ બેલેટ્રિક્સ એરોસ્પેસ સ્ટાર્ટઅપ સાથે MOU કર્યા છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે તાજેતરમાં WHO દ્વારા અમેરિકી ખંડમાં કુષ્ઠરોગ સંપૂર્ણપણે દૂર કરનાર પ્રથમ દેશ તરીકે કયા દેશને જાહેર કરવામાં આવ્યો છે? તો જવાબ છે ચીલી દેશ. તાજેતરમાં WHO દ્વારા અમેરિકી ખંડમાં કુષ્ઠ રોગ સંપૂર્ણપણે દૂર કરનાર પ્રથમ દેશ તરીકે ચીલી દેશ જાહેર કરવામાં આવ્યો છે. કયો દેશ? ચીલી દેશ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે જળ મહોત્સવ 2026નું રાષ્ટ્રીય સ્તરે શુભારંભ કયા સ્થળેથી કર્યો? તો જવાબ છે નવસારી ખાતેથી, ગુજરાતના નવસારી ખાતેથી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે જળ મહોત્સવ 2026નું રાષ્ટ્રીય સ્તરે શુભારંભ ગુજરાતના નવસારી ખાતેથી કર્યો. જોઈએ લાસ્ટ પ્રશ્ન આજનો કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર હેન્ડલૂમ ક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકા દર્શાવવા માટે કઈ ખાસ હેન્ડલૂમ પ્રદર્શની યોજાઈ હતી? તો જવાબ છે વિરાસત શક્તિ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર હેન્ડલૂમ ક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકા દર્શાવવા માટે વિરાસત શક્તિ હેન્ડલૂમ પ્રદર્શન યોજાઈ હતી. કઈ? વિરાસત શક્તિ યોજાઈ હતી. મિત્રો, આ હતો આજના મોસ્ટ IMP કરંટ અફેર્સ. આવા જ કોઈ પણ વધારાની ચર્ચા વગર આવતીકાલના મોસ્ટ IMP કરંટ અફેર્સ જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. મિત્રો, એક ખાસ વાત જણાવી દઉં કે આપણે ડેલી સાંજે 8 વાગે બંધારણનો MCQ ટેસ્ટ લાવીએ છીએ, તો એ પણ જોવાનું ભૂલતા નહીં અને MCQ ટેસ્ટ આપી તમારું રિવિઝન કમ્પ્લીટ કરી નાખજો, જેથી બંધારણમાં પણ તમને કોઈ સમસ્યા રહે નહીં. કોઈ પણ વધારાની ચર્ચા વગર આપણે બંધારણનો ટેસ્ટ લઈએ છીએ એકદમ ફાસ્ટ સ્પીડથી. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.